નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. WAPTEI દ્વારા 26-28 ફેબ્રુઆરી દરમિયાન વોટર એક્સપોની 10મી આવૃત્તિનું આયોજન. અમદાવાદ વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા WAPTEI, જે વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઇન્ડસ્ટ્રીની અગ્રણી સંસ્થાઓમાંની એક છે, તે 26-28 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે WAPTEI વોટર એક્સપોની 10મી આવૃત્તિનું આયોજન કરવા જઈ રહી છે. તેની સ્થાપનાના દાયકાની ઉજવણી સાથે આ એક્ઝિબિશન સાઉથ એશિયામાં વોટર અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. એ ડિકેડ ઓફ એક્સલન્સ, વોટર, વિઝડમ એન્ડ વેલબીંગ થીમ હેઠળ આયોજિત આ એક્સપો ભારત અને વિદેશના મેન્યુફેક્ચરર્સ, સોલ્યુશન પ્રોવાઇડર્સ, ટેકનોલોજી ડેવલપર્સ, પોલિસી મેકર્સ અને બાયર્સને એકસાથે લાવશે. આ એક્સપોમાં લગભગ 200 એક્ઝિબિટર્સ ભાગ લેશે અને 3 દિવસમાં 10,000મી વધુ મુલાકાતીઓ આવશે. વર્ષોથી WAPTEI વોટર એક્સપો વોટર ફિલ્ટ્રેશન, પ્યુરિફિકેશન, ટ્રીટમેન્ટ અને વેસ્ટ વોટર મેનેજમેન્ટમાં પ્રગતિ દર્શાવવા માટે એક માન્ય મંચ તરીકે વિકસિત થયો છે. આ વર્ષના પ્રદર્શનમાં ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ આરઓ પ્લાન્ટ્સ, ઔદ્યોગિક ગંદા પાણી શુદ્ધિકરણ, ઇફ્લ્યુએન્ટ અને સ્યુવેજ ટ્રીટમેન્ટ સિસ્ટમ્સ, પર્યાવરણીય સંબંધિત ટેકનોલોજીઓ, કેમિકલ્સ, પમ્પ્સ અને એસેસરીઝ, પાઇપ્સ, ફિલ્ટર્સ અને કાર્ટ્રીજ, ઘરેલું પાણી શુદ્ધિકરણ સિસ્ટમ્સ, વોટર ડિસ્પેન્સર્સ, ચિલર્સ, પેકેજિંગ સોલ્યુશન્સ અને ટર્નકી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. એક્સપો છે જે 26, 27 અને 28મી ફેબ્રુઆરીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જે થવા જઈ રહ્યું છે, એની અંદર ઓલમોસ્ટ 200થી વધારે એક્સપોના પાર્ટિસિપન્ટ, એક્ઝિબિશન પાર્ટિસિપન્ટ છે. એની અંદર લગભગ 20થી વધારે ઇન્ટરનેશનલ કંપનીઓ છે. કંપનીઝ ફ્રોમ તાઇવાન, કંપની ફ્રોમ ચાઇના, કંપની ફ્રોમ કોરિયા અને અલગ અલગ કન્ટ્રીમાંથી એ લોકો આવેલા છે. ઓલમોસ્ટ 180થી પ્લસ એવી કંપનીઓ છે કે જે ઓલ ઓવર ઇન્ડિયાથી પાર્ટિસિપેટ કરી રહી છે. જેમાં મોટાભાગની કંપનીઓ ગુજરાતની છે, પણ સાથે સાથે દિલ્હી છે, કલકત્તા છે, મહારાષ્ટ્ર છે, એ બધી કંપનીઓમાંથી નાની કંપનીઓ બી અહીંયા પાર્ટિસિપેટ કરવા આવી રહી છે. લાસ્ટ એડિશન કરતાં આ એડિશનમાં નવું સારું આ 10મું એડિશન થવા જઈ રહ્યું છે. છેલ્લા અમારું 2013થી અમારા બધા એક્ઝિબિશન્સ થઈ રહ્યા છે. આ 10મું એક્સપોનું એડિશન અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. પ્રાઇમરીલી આ વખતે જે મેજર હાઇલાઇટ છે કે જે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજીઓ છે, એ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે, વોટર પ્યુરિફિકેશનની અંદર વધારે ને વધારે સારું કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન કસ્ટમરોને કેવી રીતે મળી શકે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે, વેસ્ટ વોટર રિસાયકલિંગ કેવી રીતે થઈ શકે, અને જે ઇવન વોટર ઇન્ડસ્ટ્રીમાં બી એઆઈનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. તો એ એઆઈનો ઉપયોગ માટેનો બી દરેક અમારે ત્યાં જે મેમ્બરો છે એ એની પર વિચારણા કરી રહ્યા છે, એની પર કામ કરી રહ્યા છે કે એઆઈનો ઉપયોગ કરીને ઇક્વિપમેન્ટને વધારે એફિશિયન્ટ અને ઇન્ટેલિજન્ટ અને કેવી રીતે કેપેબલ વધારે કરી શકે. ઇટ્સ મેડ બાય ધ કંપની and that same claim is been given to the customer and it is an individual experience. દરેક વ્યક્તિનો પોતાનો એક ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ હોય છે. ઘણી વખતે જેને આપણે પ્લેસિબો ઇફેક્ટ કહીએ કે ગોળી લઈ લે, ભલે એ પીપરની ગોળી હોય પણ એને એમ લાગે કે ના આનાથી મને બહુ ફાયદો છે, એટલે એવું બી થતું હશે. પણ દરેકનું ઇન્ડિવિજ્યુઅલ બોડી પોતાનું અલગ છે, દરેકને શું સૂટ થાય છે અને દરેકને શું બેનિફિટ થાય છે એ પ્રમાણે લોકો કરે છે. પણ સાયન્ટિફિકલી હજી એ એસ્ટાબ્લિશ કરેલું નથી. પાણી પીવાથી ઘણા બધા એન્ટીબોડીઝમાં તમને બેનિફિટ થાય છે, અથવા તો તમારી મેડિકલી એના બેનિફિટ થાય છે. પણ લેટ મી બી વેરી ફ્રેન્ક કે એને કોઈ પણ એસ્ટાબ્લિશ એસોસિએશન અથવા એસ્ટાબ્લિશ ઇન્સ્ટિટ્યુશને એને સર્ટિફિકેશન નથી કર્યું. WAPTEIના પ્રેસિડેન્ટ આશિત દોશીએ જણાવ્યું હતું કે WAPTEI વોટર એક્સપો ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગમાં તેના પ્રકારની સૌથી મોટી ઇવેન્ટ્સમાંની એક છે અને આ ક્ષેત્ર માટે એક વિશ્વસનીય મીટિંગ પોઇન્ટ તરીકે વિકસિત થઈ છે. 10મી આવૃત્તિ અત્યાર સુધીની સૌથી અદ્યતન અને સૌથી વિશાળ હશે, જે પાણી અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ સ્પેક્ટ્રમમાં નવીનતમ ટેકનોલોજી અને સોલ્યુશન્સ પ્રદર્શિત કરશે. વ્યાપક પ્રદર્શક પ્રોફાઇલ ઉદ્યોગની ઊંડાઈ અને વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રદર્શન એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને મ્યુનિસિપલ સેગમેન્ટમાં કાર્યક્ષમ અને વિશ્વસનીય પાણી અને વેસ્ટ વોટર સોલ્યુશન્સની માંગ સતત વધી રહી છે.
ના વાઇસ પ્રેસિડેન્ટ ઋષભ સંઘવીએ જણાવ્યું હતું કે પાણીની ઉપલબ્ધતા અને ગુણવત્તા ઔદ્યોગિક વૃદ્ધિ અને શહેરી વિકાસ માટે કેન્દ્ર સ્થાને આવી ગઈ છે. આ એક્સપો સહભાગીઓને વ્યવહારુ સોલ્યુશન્સને નજીકથી જોવા, બદલાતા બજારના રૂઝાનોને સમજવા અને ઝડપી ગતિએ વિકસતા પાણી ક્ષેત્રમાં વ્યાવસાયિક ભાગીદારીના અવસરો શોધવાની તક આપે છે. આ એક્સપો કંપનીઓ માટે નવા ઉત્પાદનો અને ટેકનોલોજી રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે, જ્યારે મુલાકાતીઓને ખર્ચ અસરકારક અને સ્કેલેબલ વોટર મેનેજમેન્ટ સોલ્યુશન્સ વિશે માહિતી મેળવવાની તક આપશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ખેલાડીઓની ભાગીદારી સાથે WAPTI વોટર એક્સપો પ્રદેશના સૌથી વ્યાપક ઉદ્યોગ ઇવેન્ટ્સમાંના એક. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.